इंडियन पंप गाम मीठा डीजल तो है पण मारा बेटा हालता नहीं। जो तमे लाइन जो बाइक वाला नहीं गई है मोदी ने राजनी अंदर आवा डीजल ना मळे અને ડીઝલ ભાવમાં વધારો અને કરવાનું શું છે ખેડૂતોને મારવાના છે એવું લાગે છે। ડીઝલ પૂરતું આવતું નથી। મોટા મોટા ખેડૂતો મોટા બિલ્ડરો બધા સ્ટોક કરીને નાના ખેડૂતોની બહુ હાલત ખરાબ હોય છે કે થોડે થોડે ડીઝલ લાવીને ચલાવતા હોય છે સાધનો। જુઓ તમે અને કોઈ એવો નહીં હોતો કે મોટો ખેડૂત કે મોટો બિલ્ડર એને લાઇનમાં ઊભું રહેવાનું હોતું નથી। અને જો નાના ખેડૂતો ડબલા લઈ ને પેટ્રોલ પંપની લાઈન આમ છે અને અમારે પણ ટ્રેક્ટર લઈને આવવું પડ્યું લાઈનમાં। આમ નામ ચાલતું રહે તો ખેડૂતો ખેતી જેમ જેમ કરશે। આમ નામ ચાલશે તો ખેડૂતો રહે અનાજમાં કોઈ ખેતી ટાઈમસર થશે નહીં। ને તમે પણ જાણો છો કે ડીઝલ વગર ટ્રેક્ટર ના ચાલે, ડીઝલ વગર કોઈ મશીન ના ચાલે, કોઈ સાધન ના ચાલે। ખેડૂતોને તો બે બાજુ મરો જ છે કોણ। અને આ ગમે જેટલો બને એટલો વિડીયો વાળું શેર કરજો કે મોદી સુધી જાય। ને એ રે શું કરે છે મોદી, ચમ આટલી અછત પડે છે। તમે પણ લાઈનમાં કોઈક સમયમાં ઊભા રહ્યા છો ડીઝલ હાથું। આજે અમે પણ ગામ મીઠા ભાભરકન મીઠા આવેલું છે એ પેટ્રોલ પંપ ઇન્ડિયન અહીંયા લાઈનો છે। જુઓ તમે ઘણા પંપ જોયા પણ અહીંયા બહુ લાઈનો હતી પણ આઈકન થોડી ઓછી છે। પણ તમને બતાવો વિડીયોમાં બતાવું જો કે કેટલા બાઇક ને કેટલા કારબાવાળા ને બધા ભાઈઓ ઊભા છે, ખેડૂતો જ છે। ને કોઈ એવો માણસ નથી કે મોટો માણસ લાઈનમાં આવીને ઊભો હોય। તમે જુઓ તો ખરો ખેડૂતોની હાલત। ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો આગળ કે મોદી સુધી જાય।